નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરના ફોર્મ જે છે એ 30/8/2025 સુધી ઓનલાઈન ભરાયા હતા અને એના પછી અત્યાર સુધી એટલે કે 19/9/2025 સુધી એની જે ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી હતી અને આજે એટલે કે 20/9/2025 ના રોજ એનું મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો દરેક પોતાના ગામ વાઇઝ જે આંગણવાડી આવેલી છે એ આંગણવાડીની અંદર કેટલા ફોર્મ ભરાયા હતા, એ પૈકી કોને કેટલું મેરિટ છે, તમારો કયો નંબર છે, એ સહિતની સંપૂર્ણ વિગત તમે ઓનલાઈન જોઈ શકશો. સાથે સાથે ઘણા બધા ફોર્મ રિજેક્ટ પણ થયા છે, તો તમારું ફોર્મ રિજેક્ટ થયું હશે તો એ પણ બતાવી જશે. કયા કારણથી થયું છે એ કારણ પણ તમને વિગતવાર બતાવી જશે. હવે જેમને રિજેક્ટ ફોર્મ થઈ ગયા છે એમને શું હવે પૂરું? તો ના, તમે તમારું ફોર્મ કયા કારણથી રિજેક્ટ થયું એના સંપૂર્ણ પુરાવા ભેગા કરી અને તમે અપીલ માટેનો ઓપ્શન છે ત્યાં ગ્રીવેન્સ એટલે કે અપીલ પણ નોંધાવી શકશો અને અપીલને અંતે જો તમારું ફોર્મ ગેરલાયક હશે તો જ રિજેક્ટ થશે. બાકી ચિંતા કરવાની જરૂર નથી. જેમના પણ ફોર્મ રિજેક્ટ થયા છે એમણે બધાએ ફરજિયાત અપીલ કરી દેવાની. હવે જેમના અપીલ કર્યા પછી નવું મેરિટ લિસ્ટ આવશે તેની અંદર મેરિટની અંદર પણ ફેરફાર થશે. સાથે સાથે જેમનું ફોર્મ ગેરલાયક હોય અથવા તો જેમનું પુરાવા માન્ય ન હોય તો એમને અપીલ કરવા છતાં પણ સુધરશે નહીં. પછી બીજી વાત કે જેમનું પહેલા નંબર ઉપર નામ છે એમને તો 100% વેરિફિકેશન કરાવીને નોકરી મળી જવાની છે, પરંતુ જો બીજા અને ત્રીજા નંબરે હોય તો એમને શું? એમને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના. ધારો કે કોઈ એવી બેન છે ગામની અંદર 3 આંગણવાડીઓ હોય, 3 અંદર ફોર્મ ભરી દીધેલો હોય તો એ એક જ નોકરી લેશે. બાકીના 2 આંગણવાડીની અંદર બીજા નંબરે રહેલી બેનનો વારો આવી શકશે. તો આ રીતનું આગળ જતો થશે જે ફેરફાર. તો અત્યારે ખાસ પહેલું, બીજું, ત્રીજા નંબરની બહેનો ખાસ એમના પૂરેપૂરા ચાન્સ છે આવવાના. તો પહેલા નંબરમાં તો 100% છે જ, બીજા ત્રીજાની અંદર પણ તમારો 50% ચાન્સ બની શકે છે. જો એ પહેલા નંબરવાળી બેન ન લે તો ચોક્કસ તમારો નંબર લાગશે. તો હવે આ બધી જ ડિટેલ તમારે ઓનલાઈન ઘરે બેઠા ચેક કેવી રીતે કરવી એનો આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈ અને વિડીયો બનાવશું. સાથે સાથે ખાસ અપીલ કઈ રીતે કરવી એનો પણ વિગતવાર હવે વિડીયો આગળ તમને જોવા મળી જશે. અને જે આ વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો તો તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે નવા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ. તો મેરિટ અને રિજેક્ટ લિસ્ટ જોવા માટે સૌથી પહેલા તમારે EHRMS ગુજરાત એવું તમે સર્ચ કરશો એટલે નીચે EHRMS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. અહીંયા જે વેબસાઇટ છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે આની વેબસાઇટ ઓપન થઈ જશે, જેના ઉપર તમે ઓનલાઈન ફોર્મ પણ ભર્યું હશે. હવે અહીંયા તમે બાજુની અંદર જોઈ શકશો, અહીંયા એક ઓપ્શન આપેલું છે રિક્વાયરમેન્ટ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા ઓપ્શન ઓપન થાય છે. એની અંદર મેરિટ અને રિજેક્ટ લિસ્ટ નામનું નીચે ઓપ્શન જોવા મળશે. જે મેરિટ વાળો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરી અને નીચે આવશો એટલે સૌથી પહેલો અહીંયા તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી કાર્યકર કે તેડાગરની અંદર તમે જે ફોર્મ ભર્યું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. તો સૌથી પહેલા અહીંયા આપણે જોઈ શકો છો અમદાવાદ છે, પછી અમદાવાદ શહેરી, અમરેલી, આણંદ, અહીંયા તમને A to Z બધા જ ગામો જોવા મળી જશે. જેટલા પણ બધા જિલ્લા જોવા મળશે. જે પણ તમારો જિલ્લો લાગુ પડતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનો. સિલેક્ટ કર્યા પછી બીજા નંબરની અંદર તમારે આંગણવાડી કાર્યકર કે હેલ્પર માટેનું જે હતું, ધારો કે અહીંયા જો હેલ્પર માટે ફોર્મ ભર્યું તો આ સિલેક્ટ કરવાનું, વર્કર માટે હોય તો આ. તો જેમને કાર્યકર માટે ભર્યું હોય એમને આ રીતનું સિલેક્ટ કરી નીચે જો સર્ચનું બટન આપેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તમારો જિલ્લો છે, એના પછી બાજુમાં તાલુકો છે, અહીંયા ગામ છે, અહીંયા આંગણવાડીનું નામ છે, અહીંયા પોસ્ટ, પહેલા નંબરનું મેરિટ લિસ્ટ છે, બીજા નંબરનું રિજેક્ટ છે અને ત્રીજાની અંદર એપ્લાય ગ્રીવેન્સ એટલે કે અપીલ માટેનું છે. તો આ રીતે બધા જ તમે અહીંયા જોઈ શકશો. જે પણ તમારો તાલુકો હોય લઈ જવાનો. તાલુકાની બાજુની અંદર તમારા અહીંયા બધા જ ગામ આપેલા છે. એ પૈકી તમારો જે પણ ગામ હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરી દેવાનો છે. તો અહીંયા ગામ પણ તમને જોવા મળી જશે. બાજુની અંદર વ્યૂ મેરિટ લિસ્ટ છે જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડાઉનલોડ થવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો આ રીતનું આખું જે નામ સાથેની સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. જે મિત્રો હશે એ તમે અહીંથી જોઈ શકશો કે કોના ફોર્મ ભરાયા છે. એના પછી અહીંયા ખાસ તમારો છેલ્લા નંબરની અંદર મેરિટ પણ હશે, કેટલું મેરિટ થાય છે. પહેલો નંબર હશે તો આ રીતનું પ્રોવિઝનલ હશે, બીજો નંબર હશે તો વેઇટિંગ 1 હશે અને ત્રીજો નંબર હશે તો વેઇટિંગ 2 હશે. આ રીતનું તમારો અહીંયા બધું માહિતી બતાવી દેશે. તો આ રીતે તમે ચેક કરી શકશો. એના પછી ખાસ રિજેક્ટ લિસ્ટ જોવું હોય તો રિજેક્ટ લિસ્ટ ઓપ્શન આપેલું છે, એની ઉપર ક્લિક કરી અને નીચે આવશો એટલે જોઈ શકો છો અહીંયા પણ જે રિજેક્ટ થયા છે એ બધી માહિતી છે.
જેમને જાતિનો દાખલો રાજસ્થાનનો હોય તો એમના પણ રિજેક્ટ થયેલો છે. પછી સ્નાતકની 4 સેમની માર્કશીટ રજૂ કરેલી હોય એટલે કે અભ્યાસ અધીરો હોય, સ્થાનિક રહેવાસીનો દાખલો કોઈ બીજા ગામનો હોય તો પણ આ રિજેક્ટ થશે. એના સિવાય ખાસ મિત્રો ઘોષણાપત્ર અપલોડ ન કર્યું હોય તો પણ રિજેક્ટ થશે. અન્ય કોઈ પણ રહેઠાણનો દાખલો બીજા ગામનો હોય તો પણ રિજેક્ટ થશે. તો આવા ઘણા બધા કારણોસર ફોર્મ ઘણા બધા રિજેક્ટ થયા છે. 50% ફોર્મ રિજેક્ટ થયા છે અને 50% રહ્યા છે મારા અંદાજ મુજબ. હવે મિત્રો ખાસ અગત્યનું છે કે તમારે ખાસ અપીલ કઈ રીતે કરવી. તો અપીલ કરવા માટે એપ્લાય ગ્રીવેન્સનો ઓપ્શન બાજુની અંદર 3જા નંબરનો છે એના ઉપર ક્લિક કરી દેવાનો છે. એના પછી જે તે અહીંયા તમારો સૌથી પહેલા જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે કે કયા જિલ્લામાંથી તમારે ખાસ અપીલ કરવાની છે. એના પછી નીચે તમારો અરજી ક્રમાંક લખવાનો છે. જે તમે ફોર્મ ભર્યું છે એની અંદર તમને એક અરજી ક્રમાંક મળશે. નીચે અહીંયા કેપ્ચાનો ઓપ્શન આપેલો છે એ કેપ્ચા ઉપરના જોઈ અને નીચે ફિલ કરી દેવાના છે. પછી એની નીચે તમારે ખાસ ઓટીપી મોબાઈલ પર મેળવવાનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. અહીંયા તમારે ઓટીપી એન્ટર કરી દેવાનું છે. પછી ઓટીપી ચકાસશો એટલે ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો, ગામ આ બધું ઓટોમેટિક આવી જશે. એના પછી તમારે શું અપીલ કરવી છે અહીંયા તમારે સંક્ષિપ્તમાં લખવાની છે કે મારાથી આ ભૂલ થઈ છે અને એના કારણે મારું જે ફોર્મ રિજેક્ટ થયું છે અને હવે હું જે સુધારા સાથેનું ડોક્યુમેન્ટ અપલોડ કરું છું. આ રીતે અહીંયા તમારી વિગતવાર માહિતી લખવાની છે. પછી અપીલ માટેના જે દસ્તાવેજ છે એ અહીંયા તમારે અપલોડ કરી દેવાના છે પીડીએફ બનાવી. અને એના પછી નીચે સબમિટ છે અપીલ રજૂઆતની ફરિયાદ મોકલો એના ઉપર ક્લિક કરી દેવાનો છે. એટલે તમારો જે પ્રશ્ન હતો જેના કારણે ફોર્મ રિજેક્ટ થયું છે, તમારાથી કોઈ ભૂલ થઈ છે અથવા તો તમારા ગુણની અંદર કઈ ભૂલ હોય, ગમે તેવી Z પ્રકારની ભૂલ હોય તો તમારે ફરજિયાત અપીલ કરી દેવાની. કારણ કે અરજી વખતે જો કોઈ અરજદારે જે અરજીની અંદર ભૂલ થયેલી હશે તો અપીલ દરમિયાન સુધારો નહીં થઈ શકે, પરંતુ છતાં પણ તમે અપીલ કરી શકો છો. અપીલ બિલકુલ ફ્રી છે. આની કોઈ પણ પ્રકારની ફી પણ આપણે ભરવાની નથી. તો દરેક બહેનોને મારી તો એવી જ વિનંતી છે કે એક વખત તમારે અપીલ કરી દેવાની એટલે તમારી અરજીની ચકાસણી થઈ જશે. તો બસ આજના વિડીયોની અંદર ખાસ જે તમને માહિતી મેં વિગતવાર આપી દીધી છે. હવે મિત્રો ખાસ એ પણ પ્રશ્ન આવ્યો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે, ડોક્યુમેન્ટ શું લઈ જવાના છે એના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર એક વિડીયો બનાવીશું કે ડોક્યુમેન્ટ ક્યારે વેરિફિકેશન આવશે, એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ કરાવવાનું એ બધી જ માહિતી આપતો વિડીયો માહિતી મેળવી અને હું તમારી સામે મૂકીશ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ જોઈન કરી લો. એની અંદર પણ તમને અવારનવાર પીડીએફ મળતી રહે. તો ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.